અમરેલીમાં દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરીનો પર્દાફાશ. જાફરાબાદ જેટી પાસે એસએમસીની મેગા રેડ. ₹33,89,000નો મુદ્દામાલ જપ્ત, 4 ઝડપાયા. અમરેલી જિલ્લાના જાફરાબાદ વિસ્તારમાં એસએમસી ટીમે પ્રોહિબિશન મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 10/5/2026ના રોજ જાફરાબાદ જેટી નજીક સમાકાંઠા વિસ્તારમાં દરોડા દરમિયાન દરિયાઈ માર્ગે લાવવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો ઉતારવાની પ્રવૃત્તિ ઝડપાઈ હતી. પોલીસે સ્થળ પરથી કુલ 6,859 જેટલી IMFL બોટલો, વિવિધ વાહનો, મોબાઈલ ફોન સહિત કુલ ₹33,89,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂ દમણ અને મહારાષ્ટ્રમાંથી બોટ મારફતે જાફરાબાદ વિસ્તારમાં લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી અલગ અલગ વાહનોમાં ખસેડવાની તૈયારી ચાલી રહી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધારો સહિત 11 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં બોટ ડ્રાઈવર, જથ્થો સ્વીકારનાર અને દારૂ ઉતારતા મજૂરોનો સમાવેશ થાય છે. આ મામલે મરીન પોલીસ સ્ટેશન, જાફરાબાદ ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર ઓપરેશન એસએમસીના પાઈ RK કરમટાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. જિલ્લા બ્યુરો ચીફ, જિજ્ઞેશ બારૈયા, અમરેલી.